ખાધા પીધાવાનું કેવું થઈ જશે હા પણ ખાય તો થોડું દવા શરીરમાં અમલ કરે બેટા થોડું અમી આવ માર જે હાલો લગીર થોડું ચાન બિસ્કિટ ખાઈ કે ચા મેલું ના બધું ના છોકરો કરસ દુઆ તો પાણી પીજે અને આખો દાર કે પગે બામન તૂટ થાય હટ થાય એક થોડું પી બેટા થોડું પી તૂટ થાય કરે પગે કયો આખો દાર મન પગ દબાવરાવો એટલો દવાખાનો બદલે પણ હું તો હોશ જ થતો નહીં ને એ ભગવાન એના લીધે આપણો મોદો રહીએ છીએ મારે એક ના એક અજ્જાબાનો છોકરો છે ને મારા છોકરા હું જો એના કોઈ હાના થવું ના જો એના ભાગનું દુઃખ મનાવતું તાર હું બેઠે પણ મારા છોકરાને હા જો કર દે અત્યારે ઘરના તો હોળીએ ચડસ અને આ ઘરના તો મોણમ જઈ હોય ને ઊંડા ગાલો ઠાઠડિયોમાં દુખાય તો પગ દબાય ચાલશે રવાય બેની આવતાવે વૈયોન જમૈયોન રમતા પોને જોન નમજો રે કે બેની સાસરીઓ મોનેજી નજરે ડજો કે બેલાઓ માં ગોમના છોકરાવ ગોઈ રે કોના છોકરો મોદો છે ને તો ભૂલી જો ખબર કરવા જવાનું છે લે કેટલા વાગે આપણા છોકરો ને ભગવાનને કેટલા સમય છોકરો આલ્યો છે કેટલા સમય ખરેખર આ તો ભગવાનની લીલા છે ઘણી ભક્તિ કરી અને આટલા સમય ભગવાનને છોકરો આલ્યો છે ને છોકરો અસલ મોટો થયો પણ શિખર અસાના ખાનું બીમાર થઈ ગયું ને કહું છું બળીકો ખવડાવશો નહીં છોકરાને સારા લાડને બાદ કરશો નહીં ને ખાવા પીવામાં ધ્યાન રાખો અત્યારે ખાવાનું કોઈ સારું આવતું નહીં હા જવા દે શું છે ભાઈ સારું છે કે દવા પણ જતા માર બેટી અને દવા લેવાની હોય છો જતા માનતા બાપુ છો જ્યાં એ મગ બનાવે છે મગ બનાવે ગોટભાઈ તો એ હા સબ્બાનું હો અને ત્યાં કાઠું રહેવાનું ગોટભાઈ હા કીધું ખબર પૂછતો આવું હમણાંથી આવ્યો નતો ખબર પૂછતો આવું કીધું સારું અચાનક થી કશી બીમારી આવી જઈ તે જતી જ નહીં હાલ નહીં જતી નહીં હાલ કોઈ દવાખાનું ફેર પડતું નહીં એના લીધે અમે તો બે ઘરમાં મોદો છીએ હારું છોકરો હોત જોત તો અમને તો સંતોષ થોત પછી પીળી થઈ ગઈ ઓહો પણ તમે શું કહેવાનું કયો એટલે આ છોકરાને બળીકો ખવડાવશો નહીં અત્યારે બધું કેમિકલ વાળું આવે છે જેમ તે ખરાબ તેલોમાં આવે છે છોકરાને કેટલું બધા હવાસારોમાં કેવું આવે છે આવું બધું ના ખવડાવો તમે ખાવામાં બહુ ધ્યાન આલો પડીકો તારે ઓછો ખાતો હારવા તો બનવા કારણ હેરાન થવાનું થાય અને આપણે ભગવાનને કેટલા સમય બધું કર્યું હોય આપણે આટલો મોટો કર્યો હોય લાડકોડથી અને આ તો બીમારીઓ આપણે કેટલું ખર્ચા કરવાના જેટલી બાધાએ રાખી તાનું ભગવાનની આટલી મને ચેર માટી આલી ના પણ હા સબા તમારે મગ મેલો અને ખવડાવો મગ મેલી નાઈ મગ મેલ્યા એ થોડા મગનું પાણી પાવું ને તો એને શું કે શરીરમાં થોડું આડ આવે હલકો ખોરાક આલવાનો અને વધારે ભારે દવાઓ હોય કે ખવડાવે પણ દવા નહીં આલવાની ખાતો નહીં અમૂલો બોલો એટલે સાબુદાણા માર ઘેર પડ્યા છે ગે કરું તોદરાની ગે કરું આપડે બાજરીની થોડી કરું એવું કરીને થોડું પીવડાવું કે થોડું પેટમાં રાહત થાય તે પછી તમારા ભાઈ ખબર કરવા આયા હતા કે નહીં આયા આટલા મોણમ જો મોણમ જો મુકો જો જાય નીતિ આગ્રો જાય અમાર તો કોઈ લેવા દેવા જ છે નહીં હું તો કહું અમારું જેવું ખોટું કરે છે ને હું એનું ખોટું થાજો અમે તો એનું નામ લેવાય નહીં માંગતો અમારે કોઈ જરૂર નહીં જો ખાડામાં પડવું હોય પડે મરવું હોય તો મરે અમારે કોઈ લેવા દેવા નહીં અમારે એનું કોઈ જોઈતું જ નહીં કોઈ લેવું નહીં વાત સાચી છે બીજું તો કોઈ નહીં કેતો પણ હેડો પોસ પછી ઓમ ક ઓમ હોય પણ આવે તો છોકરું મોઢું હોય આપણું પછી ખબર એવું તો છો દેખાય તો માર છોકરાનો ઉપર નો ઓમ પરસાયો નહીં પરવા દેવો અમારી જરૂરત નહીં અમારે એ તાનો મન તો કોઈ એક ના આવ લગી રેત ના આવ મારો અજ્જાબાનો છોકરો આ 2 મહિનાથી ખાટલા હાઈન છે તો એને શરમ આપી જો મારા છોકરાએ હું બગાડ્યું છે ઈવાનું તમાર જેની વાત થી કરવું છે હું કો આલતા ખાલી ડોહાના ભાગમાં જે 2500 રૂપિયા આવતા એ રાઈ ઈવન આલવાના હતા તે મનું કી ના અમારા ભાગમાં મારા ભાગમાં આલવા નહીં હતા તારા ભાગમાં વાત જ આટલી બોલો
ઉસીના 2500 રૂપિયા ભાઈ હવે એનો મરણ આ તો કદી રોવા હું જવું ને એક માં ડોહન જવાય ના દઉં. અને કાલ મરતો હોય તો હાલ મરો. અને કદી એની જરૂર હતી તો આપણે મોં ખાડામાં જ ના પડતો આપણે તો એની જરૂર છે જો આપણે કોઈ પોત પછી આવીને આપણા છોકરા પહેરાવાના છે હા. મારા બેટા ભાઈની વાતો કરું છું ભાઈની મારી કાપું છું આખો હા રહેવાનું આવે તો કરવું જ પડે મચાનો ભાઈની વાત છે જે હોય મુઢા કહેવાનું લે જો તને કહી દીધું લોકો આગળ મારી વાતો નહીં કરવાની કોઈની બીક નહીં લાગતી, કોઈની દબામણીમાં રહું નહીં. તો બધા લોકો આગળ હું વાતો કરતો અરે, છે આ તો હું થઈ ગયું? મમ્મા, તમારો લક્ષણ હારો નતો ને એટલે મારો વાતો કઈ છે કરવી ને પડી. હારો છે તારે જોઈને વાત કરી લે જોઈને હમણાં વાત હાલો કરી લે કામ છે હમણાં બધાને ને, બોલું ના, છું. તો હવે એક મારો. શું ચાલ્યા તો હું તને ખાવ તો કે અરે હમણાં હાલ હમણાં મરી ગયા હમણાં તૂટી ગયા વાહ, હાલ વાહ, હમણાં બાપમાં બોલો તમારા મોટા ભાઈ શું? આમ મેલો કામ જો કહું. આ નેના સુન જો કે ચડી બે આવશે ને. અરે બુઢાલાલ યાર જોતા તમાર વાતો કરે પોત મહેમાન ને વાતો કરવા આ જે વાતો કરી હું થઈ ગયું પણ હું થઈ ગયું કે વાત કરી દે હું થઈ ગયું કે વાત કરી હું થઈ ગયું તમારે બહુ બોલતા નહીં એટલે. માર ડોહો. ભાઈ ભાઈ, રોજ રાખું જતો રહો તો પછી. હાલ હમણાં ફલ્લી નાખો ભાઈ હમણાં રાખો એક ઘેર ફલાવાનું એક ઘેર કહું ફલાવાનું ઘેર ફલાવાનું બુઢાલાલ કાળો ભટ્ટો અને કાળો ભટ્ટો કરી તને કહું તને કહું આ તો શ્યામ નહીં. તને ભાઈ રાખો માર ડોહો. મેલ. તમે લઈ જાઓ તમે મુકાવો. તારી હોશ કુડા મુકવા જા. બરાબર થઈ જા. આ ઘરે જો રોજનું દુઃખ કાઢી નાખું આ ઘરો બધા આ ઘરો ઢોકળા તો ઘોડા મેલીનો અને કટાઈ નાખો. હા? આ કાળો ભટ્ટો કઈનો. એના મોઢા. હિટા કોઈ હિટા ઉભો રહો. તારી ઠાઠડી બધો ઉભો રહો. અમે તારી હોશ કૂટ તારી. ઓનો હેત કદી આવું નહીં. હું કે તું એ ઠુમઠમ જા તારો વસ્તા ને તારી રોડ બધોય જો. ઓછો તો એકલો છે તો ઓછો તો મહી નાખવા માંગે તમે કીધું તો બધું કાઢી નાખેલું તો 2500 રૂપિયા આવતું નહીં 2500 રૂપિયામાં બધું આવું ઈ કરી મારી માં તો છોકરો ય ગયો ને એની વહુએ જી. ઠુમઠમ જાય. મોહણો મત ના આમ પડી ગયેલો આ છોકરા હું જોવો આપણો એના વાદે લડવા ના જવાય મુવા 2500 રૂપિયા ના લગ મુવા આ નેના સુન જેટલું જોર કરશ નાના. ભાઈ છે નામ હા? કેમ કેવું છે નેના સુન. જીવતા ડુંગુ તો એવું લે બેટા હું તને મગ આલું એમ. ભાભી તમે બધા બોલશો નહીં આ છોકરા હું જોવા ના આવો તમે કેમ બગડી આવવાના રે તા ના મારા નહીં ખાવા છોકરાઓ જો આ છોકરા ના આવે મારો દોજી ચોથી આવું દુઃખ ખાઈને પડ્યું ને ડોહા. હમુરદું. ચરો નેરાન થઈ ગયો છીએ યો ખાવું પીવું કઈ ગયું. અમે રિપોર્ટ તો આવી ગયો છે પણ ડૉક્ટર કહે તો ઓપરેશન કર્યા આગળ ચાલશે નહીં બરાબર અમે દોજી આપણા પણ પૈસા હમુદા નહીં શું કોક કરવું તો પૈસા કરતા કરવું પડશે ડોહા તારું કર. જો અમે આપણે જમી છે ને તે જમી આપણા પણ નહીં રહે ને તો ચાલશે પણ છોકરા વગર ચાલશે નહીં તે છોકરાઓને ના ચાલે છોકરા ડોહા. વગર ના ચાલે જો હું આ રૂપિયા તો આપણે બે જણા ઘર મજૂરી ઉજી- કરીને કાલ ભેગા કરશું. ઘર ઉજી બેસાઈ જાય ને તો ચાલશે પણ અરે એક ના એક છોકરો ભગવાને ઘણા વર્ષે મને છોકરો આલેલો ને મેં ના હોય ને તો લે આપણે બુધાભાઈ ફાન જઈએ જમી વેચી જ મારી મૂવી એટલે કટકો ને હું તાન છોકરા દક આપણે તને જાત પારખી કરી અને હવે છોકરા દક આપણે જમીનોનું વિચારીએ એમ દાડા ના વર જમીન નહીં હોય ને ચાલશે પણ ચાલશે. લે બેહી રહ્યા કોઈ દાડા નહીં હોય એટલે બુતા પે નીચી નાખીએ. એ માં વચ્ચેના પગે પડવું પડે આજે પડવું પડે. ભાભી જુઓ રોવાથી કોઈ નહીં થાય જે હોય ને કયો દેતા રોવા તો જો કોઈ થવા નહીં પણ જે પ્રશ્ન હોય તો કહો તો મને ખબર પડે એક ના એક છોકરો બુધાભાઈ મારે વધરાની વસ જેવું છે અને ડોક્ટરે ઓપરેશન કરાવવા કીધું ને અમારા જોડે એક રૂપિયો હાથ ઉપર નહીં. ઓપરેશન કરવાનું ઓપરેશન ડૉક્ટર કે રિપોર્ટ આવે એના પછી હું તમને કહું 3 લાખ રૂપિયા થયું ઓપરેશન ના. રિપોર્ટ આવે બરાબર ડૉક્ટર કહે તો ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન નહીં કરાવો તો ના બસ તો ઓપરેશન કરાવવું પડે યાર ઓપરેશનના 3 લાખ રૂપિયા કે છે જવાબદારી લેશે ઓપરેશનની જવાબદારી લેશે તો તે પેલા કાર્ડમાં કરી દો તો ના પણ કાર્ડમાં પણ નહીં મને આ કહેતું કે આ કાર્ડમાં નહીં થાય એટલે ભારે ઓપરેશન કાર્ડ કે ચાલતું નહીં આવું 3 લાખ રૂપિયા તો ગોડાલા સોથી લાઈન હું તો આ મારે જે પેલી જમીન છે ને કટકો કટકો અમારી જમીન પેલા તે બાળ પૂનો વિકોરી ઓહો. તેરી હું તો મને આલું તમે મને છોકરાને દવાખાના પૈસા મને
મારો છોકરો ભગવાન એના હાજો તાજો રાખે ને એટલે મારા રૂપિયા જ છે, મારા જમીનો ડૂચા નહીં ભરવા. મારા ભગવાન મારા છોકરાને હક એના જીવાડા એના હક ખવડાવે ને એટલે મારા જીવને સંતોષ. લઈને એના ઉતારા બુતારા તમારા 500 ને બધું કમ્પ્લીટ તો કશું વાંધો નહીં. તો પૂણો વીઘો છે જમીન એ તાર 3 લાખ નહીં, એની તો કિંમત આવે. આપણે ખોટું નહીં કરવા વાળા વ્યક્તિ એને હાલ 4.5 લાખ રૂપિયા આવે એટલા બરાબર. તમારા વીસી મારવી છે? વીસી મારવાની છોકરાને ખર્ચો તો પડે. હા તો કશું વાંધો નહીં, કાગળો બાગળો તૈયાર રાખો અને આપણે છે ને આજ 4 વાગે હું આવું છું, તે કાગળો લેવા આવું, બધું જોઈને સહીઓ એવું તમામ કરી દઉં બરાબર. આજ ફાઇનલ કરી દઈએ બરાબર ને. કાલ ગુરુવાર છે, કાલ ગુરુવાર દાખલ થવાનું છે. તો હજુ પૈસા આલ દઉં તમને, હજુ તો પૈસા આલ દઉં, કાગળમાં સહીઓ કરી દઉં. ડોક્ટર બહારથી આવું સાહેબ. તે કશું પણ પેલા હેતરમાં હાલ હું એરંડા પડ્યા તો શું પડ્યું છે એરંડા, એ તો પછી તમારે લેવા હોય તો પછી કલટી મારી દેવું, કટર મારી દેવું. એટલે એ તો ઉતાર લીધા ખાલી કરતા. હા વાંધો નહીં. હોભળો 4 વાગ્યા પહેલાં હું આવું છું પેલો લઈને ચમનજીનું, તે છે ને 2 જણ આવીએ છીએ, તે સહી ભાઈ કરી દો અને કાગળો તૈયાર રાખો. હો તે તાર 4.5 લાખ રૂપિયા તમને આલી દેવું. મારા ઘેર દુઃખ લખ્યું બુધાબા. એક ના છોકરો કરીએ કે મારા ઘેર દુઃખ નો પણ આપણા છોકરા આગળ એ પૈસાની કોઈ મહત્વ નહીં. ના લગીર નહીં, છોકરો દેશે તો બધું આવશે. હો કોઈ ચિંતા ના કરતા. તે તાર એ જમીન તો પાડી દઈએ છો. લઈ લો હેડો. હા કશું હતું નહીં, આવજો. હા એટલું કરજો. મને ઘેર આવું છું કાગળિયો લેવા. મારા છોકરા ભાભી તમે ચિંતા ના કરો. જો છોકરાને હાજર કરવા માટે જે આખું રોજીરોટી છે, આટલી મજૂરીની રોજીરોટી છે ને એ રીએ જમીન વેચવા તૈયાર થઈ ગયા. શું કરે છોકરાને તો જીવાડો પડે કઈ ખબર નેકળો બાર નેકળો ખબર પડે મોય પે વિચારશો તે અલે પૈસા આલી દે કોઈ નહીં રચશે. જે કેવું હોય મને કહો કે લોકો ના કરું કા વાતો કરો છો. કોઈ 500 રૂપિયા લઈને નાહી જવું લે ગોમ મેલી બાર નેકળ ખબર પડે. જો હાલ આપણે લાફા નહીં મેલતો પકડી મારા બેટા ગોમમાં વાતો કરશી કે ને હજી 500 લઈ ગયો તો હાલતો નહીં નેકળો બાર. હજુ ખાલી ભેગો થા ગોમ વસી તને ખબર કરું હું ને 500 તો આલી દો લે નહીં રાખું તારા 500 રૂપિયા. આખા ગોમમાં કોઈ બોલતું નહીં, તું લોકો આગળ વાતો કરે છે. આખા ગોમમાં કોઈ વિચાર કરવા બોલવું હોય તો કાન. હા ના મેં ડોસીને 2 જણો કરે ને નાવા ધોવા આવ્યા છીએ, એના છોકરાને કીધું લુગડો લેતો જઈએ. ઓવા તે તમે કરે ને તો દવાખાના પાન રહેજો, કેમ કે પેલા ડૉક્ટરો આવો તો કોઈક પૂછું તો કહેતા ફાવ. ઓવો ના અમે નહીં ધોઈ અને આ છોકરાનો લુગડો ને મારો લુગડો એક જોઈ લઈને કોબળો ને એવું બધું લઈ અને આવીએ જ છીએ. એ હારો હાર આવ છોકરા સારું છે? ઓહો સારું દાખલ છે? ઓહો દાખલ છે. એટલે મારા બુનને હતો કે શાને કીધું ઓપરેશનનું લગભગ 4 વાગે કે કહેતો તો કાલે એવું કાલે? ઓહો અમારા બુનને પહાડ હતો કે મેં તમે રહો, અમે ડોસીને 2 જણા ઓને લુગડો લેતા આવીએ અને નહીં ધોઈ અને આવીએ છીએ. અમે પૈસા સારું પાછા આલવા પડશે. કેમ તમારે ત્યાં જમીન નહીં નોમું થાય એવી. હા? એ તો 3-4 જગ્યાએ વકીલો પાન તલાટીઓ પણ બધા પૂછપરછ કરી ફર્યું, પણ આ જમીન મારા નોમું નહીં થતી યાર તમારી. પણ બધા ભાઈ પૈસા સારું દવાખાને સાહેબ પણ એ મારો પ્રશ્ન નહીં, તમારા આ જમીન ઉપર લોન છે યાર, તમારી જમીન ઉપર લોન બોલે છે યાર. લોન કરી લીધી જ નહીં પણ અમે. પણ આ જોવો કે આ કાગળિયો રહ્યો, આ જમીન ઉપર પૂરેપૂરી લોન બોલે છે, લોન ભરીએ છે પાછી, પણ એક જ હપ્તો ભર્યો છે, બીજી બધી હું કહું તમને જો આ કાગળિયો રહ્યો બધો તમારો બરાબર. તમારી જમીન ના વે મારા નોમ નહીં સર, મારું નોમ નહીં સરતું તમારી જમીન ઉપર. કેસીસી લોન બોલે છે અને લોનમાં તમારું નામ છે ને એનજીનું નામ છે બરાબર. ઈવન તો હું જ ના મારું નામ પણ તમારી જમીન ઉપર ઈવન નામ છે, લોન લીધી હતી એવું નામ છે અને લોન ના લોન ભરે લીધી પણ લોન તમે 2 જણો થઈ લીધી, સહી કરી તાણે તમારું નામ આવ્યો કે ઈવનનું આવ્યું હોય કે? હા ડોજી એક વખત વહેલા ખબર છે 7-8 વર્ષ પહેલા એ રહ્યા સહીઓ કરાવવા આવ્યા ખબર પેલી રિક્ષામાં સાહેબને લઈને આવ્યા રિક્ષામાં. હાલ સહીઓ એક વખત અમે કરી હતી સહીઓ. પણ લોન અમે નહીં લીધી એમ કહેવું તો લોન એ હેતર એ લોન આપો વખત છો બોલે ને. ને એમની ચોપડી તો અમારે આવું તો બોલું એ શું ખાસ એ વખત નહીં તો યાર. બીજી વખત એ વખત કરાય હા જો હા? બોલશો નહીં, એ હોય પહાણ રહીને તમારે સહીઓ કરી અને તમારી જમીન ઉપર લોન બોલે છે 2.5 લાખ રૂપિયા હા? બરાબર. 2.5 લાખમાં 40,000 ભર્યા છે, 2 લાખનું 10,000 રૂપિયા લોન બાકી બોલે છે, પેનલ્ટીઓ ચડી છે
અને ઘણું બધું સડીશું હોય તો હાલ તો હવા 3 લાખ રૂપિયા થયા છે લોન હવા 3 લાખ ભરો ને તાર તો જમીન છૂટી થાય અને તમે લોન ના છૂટી કરો ને ત્યાર સુધી જમીન મારામાં સડાઈ ના હું તો લઈએ ના એકવા જમીન પણ એ નહીં કહેવું પણ આનું મેં મારે તો જબર ભરી રહ્યો મારે તો છોકરો દવાખાનામાં શું કરો કયો લોન બોલે છે ને તમારા ભાઈને તમારી લોન કરી અગર ઘરના દશમન જાગે ને એટલે આવું થાય ને ઉભું રહો પીસવા કરીને ભાઈ કરીને કોળમાં જાણ ગાલ્યા ને તના અત્યારે પછી આ ભવના દશમન શીખબર જાજ્યા ને મારા હૈણા પડ્યા અને જો અમે કઢાયું ને તને એન્જિનની ચૂંટણી કાઢી છે આ જો કેટલા વર્ષ પહેલાનું છે આ જો અને એન્જિન છે તમારે જો આ એ તો મોટું એ તો ગમતું નહીં અને મારા બહુ કરવા કેટલા ઠેકોણે કારણ કે સર મને ખબર કે હા અમારે બધું નીકળે અંદરથી કના ઉપર લોન બોલે તો કને કરી 2 જણો નોમ છે તો બે જણા ગમે તે કરો કાગળિયો ને અગરબા એ વખત હાલે હોય ને કાગળિયો હા. સાહેબો લોન કરવા તમારા હોનું આવ્યું ને આધાર કાર્ડ ગોડભાઈનું જો આ પાન કાર્ડ છે ગોડભાઈનું ઓ ડોહ તમારું બધું જ પણ તમારે જો ઓ વાત નહીં જો મને પૈસા આલી દેજો ના થાય તો તમે પૂછી લો ને એન્જિનિયર તમારે જે વાત કરે કરી દો પૈસા તમારા તો મોન ભા અમે ઓછીના નહીં આલી મારી જમીન તમારે નોમના સર મારું કરવાની પૈસા મારે તો છોકરો દવાખાનામાં બા પણ એ તો હું એવું કરું તમે કોઈક સેટિંગ કરો બાકી તો મને લોનનું નક્કી કરી આલો તમારે જે કરો કરો ને મને પછી કાલ સુધી પૈસા પાછા આલી દેવા પડશે હું કોઈ ઉછીના પૈસા એટલા બધા લાઈ ના આલી શકું અને આ જમીનનો કાગળ પકડો બરાબર પણ એ હું પછી આવું છું પણ તે તમારે બહાર રાખવો પડશે હાલ હું તમને કાલ સુધીનો વાયદો આલું છું ને મને મારા પૈસા પાછા આલી દે કાલ સુધી બા અમે પૈસા તો લાઈન આવશું આમાં મને કેવું કર્યું છે જમીન ઓન નોમ થતી નહીં પૈસા પાછા લોન પડશે કોના કરતી અને ભગવાન લઈ લે મને કેટલો મૂળ બાળ્યો છે આ છોકરો દવાખાનું બધી લાઈન આપણે હા અમુક તેમ ઉદાબાન પૈસા આલશું તેમ ખાવાને ભાવતું નહીં ખાવાનું તો ગટમાંથી ઉતરતું નહીં ને નેનજીભાઈ નેનજીભાઈ ઓ નેનજી ઓકે હું કરજે રાજી થઈ ઓય નેનજીભાઈ ઓય હું લેવા આવ્યો મારા વગડા તમાર બકરી જવા હું જો ઓય ના હો હું મારે નહીં જોવાનું તમે છેટારો લે છેટારો હેડો આ ઘરો તમે વચ્ચે મારા નજરથી અમે તમારા દશમન છીએ પણ તો છોકરો તો તમારો દશમન એને તો કોઈ નહીં બગાડ્યું તમારું ઊભો થવાનું કરો ફટ 2 જણા વચ્ચે નીકળો યા મારા પજે પડ્યા કે ગમમાં બીજોના પજે પડો ઊભો થજો વચ્ચે ખોટું મારા છોકરા હું જો મારા છોકરો મારા કાર્યન કોકાના થઈ જશે તમાર તો અરે તમારો છોકરો જે તેલ પીવા મારા કેટલા ટકા ને તારણ મારે ને હક કશો લાકડાનો વ્યવહાર નહીં તો તમે કહી દીધું ભાઈ તું કેમ કરું પણ મારું છોકરાનું જો તમે કયો ને માર ઘર તમાર નોમ કરતો બાબે મને હજી યાદ છે મને તું તારી તમે બોલતો તું તારી આ તો મ પગે પડો છો અમારી ભૂલ ભૂલ થઈ છે અમાર એમ કશું મારા બધું હોભરું ને તમે હેડવાનું કરજો ફટાફટ હેડો ઊભા થો. નેનજી મારી વાત તો સાંભળો ઓ નેનજી અરે મારે કોઈ વાત નહીં હોભરવી છોકરો જેટલી ગતિ છે ઓપરેશન કરવાનું અને અમે તમારા પૈસા લેવા નહીં આવ્યા અમાર ભાગના તમે લોન લીધી હતી ને અત્યારે બુધાબાન નો અમે જમીન તરતી નહીં માર છોકરો દવાખાનું છોકરા સુધી જમીન વેચી તો પણ જમીન વાળા નોમ થતી નહીં અને નોમ માર છોકરો દવાખાનમાં છે લોન તમારા નોમ બોલે તો અમારે તમારી સહી છે એ તમે લોન ભરો કાલુથી બુધાભાઈ પૈસા મારા છોકરાને દવા નહીં કરાવું મારા ઘરમાં અંધારું થઈ જશે કદી અમે તમને કશું કહેવા નહીં આવ્યા ને આજે મને ખબર પડી ભાઈ કે તમે અમારી જમીન ઉપર લોન લીધી છે આટલી બધી હા તમે અમારા કાંઈ હું ખોટું તો ખોટું કરું છું પણ હવે અમારો હું જો અમારો હું ના જો મારા છોકરા હું જો અને અમને કેવું છે તું અમારી જમીન ઉપર લોન કરી છે તમે અમને અત્યારે અમે કશું વાત ભરાઈ ના રહ્યા છીએ અત્યારે છોકરાને દવાખાના પૈસા આલવા પડે છે ત્યારે અમે ભરાઈ રહ્યા છીએ આમ તમે ખોટું કરીને ડોહાની સહીઓ ને ભાઈઓ મારી સહીઓ ને ભાઈઓ તમે લઈ અને તમે આટલું બધું કરી દીધું અમે તમને કશું કરતી નહીં કે આવું અમારે અમે બધું ભૂલી અને જવું અમારી લોનો નહીં લોનો તમારી જ તે તમે ભરવાનું તો અમારા છોકરાનું સારું થાય અને અમે તમને તમારે એવું છે ને તો અમે અમારા જોડે ધસી તમે તમારા રૂપિયા હાલ દેશું બસ અમાર મૂવી જમીન ને મુવા રૂપિયા અમારો છોકરો આજો થઈ જાય ને અમે ભાઈ, અમારે તમારા બીજું કોઈ જોઈતું નહીં. પણ તમારા લીધે તમે ભરો શા દવાખાને દાખલ કર્યો છોકરો વડનગર કર્યો
ઈથી અમદાવાદ લઈ જવાનું ઇનકાર ના જમીન બુધાલાલ ના આલી છે બુધાલાલ લાલે તો પૈસા એવું બંધ લીધા છે. તે બુધાલાલ લોન થતી નહીં કે લોન બોલાવે અને લોન અમે નહીં લીધી. કશો હતો નહીં મારા નામની લોનનો બોજો બોલે છે બરાબર કશો હતો નહીં તમે તાર છોકરાને જોડી જો દવાખાને હું બુધાલાલને વાત કરી દઉં છું જમીન વેચવાની નહીં ગમે તે થઈ જાય પણ દવા તો કરાવી પડે. આપણા બાપ દાદાની મિલકત છે પણ મારો છોકરો છોકરાઓનું જોવું પડે કે ભાઈ. તું બુધાલાલને પૈસા પાછા આલ દ્યો બરોબર તમારા છોકરાનો જેટલો ખર્ચો થાય ને દવાખાનો એટલો ખર્ચો લઈને હું હજુ દવાખાને આવું છું હાલ ભાઈ, હાલ, હાલ. ભગવાન તમારું સારું કરશે અને અમારું બધું ચિંતા ભગવાન કરશો. મારી ઉંમર તમને હાલ બાપ મારા છોકરા પણ તમારા છોકરાને કશું થવું ના થવું ને કશું થવાય નહીં દઉં હાલ, હાલો. તમે લ્યો. દવાખાને આ આવો. કાગળિયો ફાડી નાખ ને બુધાલાલના પાસેથી પૈસા લીધા છે એમને પાછા આલ દ્યો હા. બરોબર ભગવાન અમે લેવાનો મારા જલ્દી ગાત. આવજો, હો, મને. હા લાજ ઈ મોહની વાત તમારો છોકરો એ મારો છોકરો જ છે ગોઠભાઈ જો આપણા બે ભાઈઓની અંદર ગમે જેટલો ઝઘડા હતા પણ દુઃખના સમય ભય જ કોમમાં આવેલ્યા આજે તું સમજી તાને- જાય, આખી દુનિયા સમજી જાય. એ તો મારે તમાકુ થઈ હતી હમણાં 2.5 લાખની એ પૈસા બેંકમાં પડ્યા છે હું ઉપર લઉં છું બધા હેડો સારું કર્યું. તાને કમાળ આડું કરે અને ઓન કોક કયો. મિત્રો ખરેખર સમાજમાં આવું બધું ચાલતું હોય છે કે બે ભાઈઓ વચ્ચે વિરોધ હોય છે અને અમુક સમય એવું હોય છે કે ગમે એટલું દુઃખ હોય છે તો ભાઈ ભાઈનો હગો નહીં થતો હોતો પણ આપણા આ વિડીયોના માધ્યમથી એટલું કહીએ છીએ કે ભાઈ ગમે એવી પરિસ્થિતિ હોય ને ગમે તે હોય કારણ કે ભાઈ તો ભાઈ હોય તો તમારા ભાઈનો ખરાબ સમય હોય ને તો ઊભા રહેજો અને ભાઈના અંધારામાં રાખીને કદી દગો નહીં કરવાનો દગો નહીં કરવાનો જે એનું હશે એટલું તમારું એ હશે તો તમારું જેટલું હોય એમાં ખુશ રહો ને બાકી જીવનમાં મજૂરી કર્યા વગર તો કોઈ આપણને મળી જાય ને એવું તો કશું શક્ય જ નહીં તો મહેનત કરો ભાઈ ભાઈના થઈને રહો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ જય માતાજી.